તો આ તરફ સુરત શહેરમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। 2 કલાકમાં 1.2 ઇંચ વરસાદ ખાબક્યો છે। જિલ્લામાં ઓલપાડના દરિયાકાંઠા વિસ્તારોમાં વરસાદી માહોલ છવાઈ ગયો છે। સારા વરસાદથી ડાંગર પકવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। વહેલી સવારથી જ સુરતમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। 2 કલાકમાં 1.2 ઇંચ વરસાદ નોંધાયો છે। દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાઈ ગયો છે। ભારે ઉકળાટ અને બફારા બાદ હવે વરસાદી માહોલથી લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા નિર્મલ જોડાઈ ગયા છે। નિર્મલ, સુરતમાં પણ વરસાદી માહોલ વહેલી સવારથી જ જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને સારા વરસાદથી ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે। કારણ કે છેલ્લા 2 દિવસથી વરસાદે વિરામ લીધો છે। ત્યારબાદ આજે વહેલી સવારથી જ ઓલપાડ તાલુકા વિસ્તારમાં ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં વરસાદ શરૂ થયો હતો અને જે કોસ્ટલ વિસ્તાર છે કોસ્ટલ વિસ્તારમાં વધારે વરસાદ કર્યો હતો અને 2 કલાકમાં 1.2 ઇંચ વરસાદ નોંધાયો હતો। વરસાદ પડતા જ જે ગરમી થતી હતી તેમાં આંશિક રાહત મળી હતી અને વાતાવરણમાં ઠંડક પ્રસરી કરી હતી અને ખાસ કરીને જે ખેડૂતો છે ખેડૂતોએ હાલ જે ખેતીનો પાક વાવ્યો હતો અને વરસાદની જરૂર હતી જેના કારણે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો। જી, આભાર નિર્મલ, વિગત આપવા બદલ।